Hello friends, welcome to our YouTube channel of Industrial Chemistry Department. In our previous few practicals, we completed almost 3 exercises of organic preparation in which we did aspirin from salicylic acid, then methyl salicylate from again salicylic acid and acetanilide from aniline. So today we will switch over to our another organic preparation of benzanilide from aniline. Basically, production of benzanilide is very easy. It is not a tough process like methyl salicylate and time consuming process, but we can manufacture benzanilide in almost 45 minutes. So this is a very basic procedure in which the raw materials are taken as NaOH, aniline and benzyl chloride. Basically, in this practical, benzyl chloride, which is a very hazardous chemical, I will show it to you later on. Then the secondary, our raw material is almost 10% NaOH, so we can use stable reagent because it is almost 12%. So obviously our requirement is 10%, so we can use 12% in our exercise. Okay, and the another compound is aniline. Okay, and the third one, which is the main again raw material, is benzyl chloride. Basically, which I have told you earlier that it is a hazardous chemical and it produces a very bad effect on our eyes and also fumes get irritated effect to our lungs too. So again, it is a hazardous chemical. Now we'll discuss in our native language. આપણે અત્યારે જે બનાવવાના છીએ એમાં બેન્ઝાનિલાઇડ ફ્રોમ એનિલિન આપણો પ્રેક્ટિકલ છે, જેની અંદર આપણી બેઝિક રિક્વાયરમેન્ટ ત્રણ છે. એક છે બેન્ઝોઇલ ક્લોરાઇડ છે, એનિલિન છે અને NaOH છે. NaOH આપણને કહેવામાં આવ્યું છે 10% સોલ્યુશન, તો 10% સોલ્યુશન બનાવવું પડે. તો 10% સોલ્યુશન કેવી રીતે બનાવવું? સામાન્ય રીતે આપણે 100 ml 10 ગ્રામ NaOH ડિઝોલ્વ કરીએ, मतलब 100 ml ડિસ્ટિલ વોટર લેવાનું, એની અંદર 10 ગ્રામ NaOH ને ડિઝોલ્વ કરીએ, બરાબર. ઇટ મીન્સ ઇટ ઇઝ અ 10% સોલ્યુશન ઓફ NaOH. સો 10% નું કીધું છે, પણ આપણું ઓલમોસ્ટ જે ટેબલ રિએજન્ટ NaOH હોય છે, જે આપણી પાસે બોટલ છે, બરાબર, તો એ ઓલમોસ્ટ કહીએ ને કે 12% આજુબાજુનું હોય, એટલે આપણે એને આરામથી યુઝ કરી શકીએ, જેમાં કોઈ બીજો ઇશ્યુ આવતો નથી. આપણી પ્રોડક્ટ પણ સરસ રીતે ફોર્મ થશે. અને જે બેઝિક આપણી મેઇન રો મટીરિયલ છે કે જેને આધારે આપણી કેલ્ક્યુલેશન થશે, એ છે એનિલિન. એનિલિન છે એ લિક્વિડ ફોર્મમાં છે, બરાબર, અને એકદમ કહીએ ને કે બેડલી કલર્ડ છે. અહીંયા આપણી રો ગ્લાસવેરની જે રિક્વાયરમેન્ટ છે એની અંદર આપણે ખાલી એક સ્ટોપર બોટલ એટલે આ રીતની બોટલ, અથવા તો તમને આપણે પેલા બાટલા ચડાવે ત્યારે જે કાચની બોટલ હોય એની ઉપર આવી રીતના બૂચ મારી દે તો અગેન ઇટ ઇઝ સ્ટોપર બોટલ. સો આ રીતની એક બોટલ લેવાની. એક્ઝામની અંદર પણ તમને આપવામાં આવશે જો આ એક્સરસાઇઝ પૂછાય તો. સામાન્ય રીતે બેન્ઝોઇલ ક્લોરાઇડનો પ્રેક્ટિકલ છે એ બહારના વાતાવરણમાં કરવામાં આવે છે, કારણ કે મેં કીધું બેન્ઝોઇલ ક્લોરાઇડ છે ને બહુ જ હેઝાર્ડસ કેમિકલ છે. બીજી વસ્તુ કે જો અહીંયા તમે જોઈ શકો છો કે અમે ઢાંકી રાખ્યું છે, ઇવન અમારી નજીક આવે તો મારી આંખમાં ઇરિટેશન થાય છે, કારણ કે હેઝાર્ડસ કેમિકલ છે. આ ખુલ્લું ન રખાય. અને લેબની અંદર જો ખાલી આટલું ખુલ્લું રાખ્યું હોય તો આ આખી લેબની અંદર એની એટલી બધી ફ્યુમિંગ્સ થશે કે જેને કારણે ઇરિટેશન થશે. એટલે બેન્ઝોઇલ ક્લોરાઇડનો જનરલી જો એક્ઝામમાં પ્રેક્ટિકલ પૂછાય તો જે તે સ્ટુડન્ટે બહાર લેબની બહાર ઓપનમાં તે પ્રેક્ટિકલ આખો જ પરફોર્મ કરવાનો થશે, વોશ આપવાનું બધું જ બહાર જ થશે.
બરાબર. એટલે લેબમાં આપણે થઈ શકશે નહીં, પણ અત્યારે આપણી પાસે બીજો કોઈ ઓપ્શન નથી, એટલે રાઈટ નાઉ આપણે લેબની અંદર આખો પ્રેક્ટિકલ કરીએ છીએ. હવે પ્રેક્ટિકલ કેવી રીતના ફોલો કરવાનો છે, બરાબર, એ તમને યસ સર છે એ થોડી ગાઈડલાઈન આપશે. આપણે જેમ સરે કીધું બરોબર છે કે આજનો જે પ્રેક્ટિકલ છે એ ટોટલી આપણે ઓપન એન્વાયરમેન્ટમાં કરવો પડે એવો છે. હવે અત્યારે સિચ્યુએશન ન હોવાથી જ્યારે તમારે એક્ઝામમાં પ્રેક્ટિકલી જ્યારે પરફોર્મ કરવાનું આવે ત્યારે મે બી તમારે બહાર પરફોર્મ કરવો પડે. તો સ્ટાર્ટિંગમાં આપણે શું કરીશું, સૌ પ્રથમ આપણે જે 10% NaOH જે લીધો છે, 10% NaOH આપણે ટેબલ રિએજન્ટ છે એ જ લેવાનો છે, એને સ્ટોપર બોટલમાં લઈશું. સ્ટોપર બોટલમાં લીધા પછી એમાં એનિલિનનું જે આપણે એનિલિન છે એ ડ્રોપ બાય ડ્રોપ એડ કરીશું. એડિશન વખતે મે બી હીટ જનરેટ થાય, એનાથી કોઈ પ્રોબ્લેમ તો થશે નહીં. હવે આ ટોટલી એડિશન થઈ જાય ડ્રોપ બાય ડ્રોપ, ત્યારે આપણે વિગરસલી સ્ટરિંગ આપવાનું. વિગરસલી એટલે કોન્સ્ટન્ટ સ્ટરિંગ, બરોબર. કોન્સ્ટન્ટ સ્ટરિંગ આપતા દરમિયાન આપણે એની પછી બેન્ઝોલ ક્લોરાઇડ જે છે એનું ડ્રોપ બાય ડ્રોપ એડિશન કરવાનું છે. ટોટલી આપણે જે પ્રેક્ટિકલ છે એમાં હીટ આપવાની આવતી નથી, આપણે એક્સટર્નલી હીટ નથી આપતા. આપણે જે મિક્સચર કરતા હોઈએ, બે સોલ્યુશન મિક્સ કરતા હોઈએ, એ દરમિયાન એ બંને વચ્ચે જે કંઈ પણ રિએક્શન થાય અને હીટ જનરેટ થાય તો એ થઈ શકે, પણ આપણે એક્સટર્નલી કોઈ પણ રીતે આપણે હીટ નથી આપતા. હવે બેન્ઝોઇલ ક્લોરાઇડનું આપણે ડ્રોપ વાઇઝ એડિશન કર્યા પછી એનો સ્ટરિંગ આપીએ 5 થી 10 મિનિટ સુધી. સ્ટરિંગ આપીએ એટલે આપણા જે બેન્ઝાનિલાઇડના પ્રેસિપિટેશન છે એ ફોર્મ થશે. પ્રેસિપિટેશન જે ફોર્મ થાય છે એને આપણે પછી ફિલ્ટર કરવાના છે. ફિલ્ટર કરીને એને ગાળીને આપણે ડ્રાય કરવાના રહેશે. સંપૂર્ણપણે આમાં ડ્રાય કરવા જરૂરી છે. ડ્રાય કરીને એનું વજન લેવાનું છે, બરોબર. એટલે ટોટલી આપણે આ રિએક્શન છે, આ મતલબ પ્રેક્ટિકલ છે એ સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરવો પડે છે, બરોબર. તો આપણે અત્યારે પ્રેક્ટિકલી જોઈશું. હવે તમને જેમ યશભાઈ આખો પ્રેક્ટિકલ સમજાય, બરાબર, કે આમાં કોઈ આપણે હીટિંગ પ્રોવિઝન આપવાની જરૂર નથી, રાઈટ. આપણે બહાર ઓપન એરની અંદર પ્રેક્ટિકલ કરીએ છીએ. અગેન ટેમ્પરેચર કદાચ ઇન્ક્રીઝ થાય તો એને આપણે કંઈ કુલિંગ પ્રોવિઝન આપવાની જરૂર નથી, કારણ કે એટલું બધું પણ જનરેટ નથી થતું કે જે આપણા કેમિકલ રિએક્શન ઉપર કાંઈ ઇફેક્ટ કરે, એડવર્સ ઇફેક્ટ કરે, રાઈટ. એટલે આપણે કોઈ હવે કુલિંગ પ્રોવિઝન કે હીટિંગ પ્રોવિઝન કોઈ પણ વસ્તુ દેવાની જરૂર નથી. જસ્ટ યશભાઈ તમને કીધું એ રીતના આપણે સૌથી પહેલા જે બેઝિક આપણું ગ્લાસ વેલમાં રિક્વાયરમેન્ટ એક જ છે માત્ર, અને એ છે ગ્લાસ સ્ટોપર બોટલ. સ્ટોપર બોટલની અંદર આપણે ફર્સ્ટ ઓફ ઓલ એડ કરીશું 10% NaOH નું સોલ્યુશન, જે મેં 25 ml લીધું છે, બરાબર. જે પ્રમાણેની રિક્વાયરમેન્ટ હોય એ તમારે કેલ્ક્યુલેટ કરવી પડે. લાઈક તમારી પ્રેક્ટિકલ બુકની અંદર તમને એનિલિન 2.5 ml કીધું હોય, બરાબર, તો એની પ્રમાણે તમારે NaOH લેવો પડે, એ પ્રમાણે તમારે બેન્ઝોઇલ ક્લોરાઇડ પણ એ ગણતરી 83 માંડવી પડે, બરાબર. કે ભાઈ 2.5 ml 25 ml તો 5 ml કેટલા, બરાબર. 5 × 25 / 2.5 જે જવાબ આવે એ પ્રમાણે તમારે રિક્વાયરમેન્ટ છે એ તમારે કેલ્ક્યુલેટ કરવી પડે ઓલ ટાઈમ, બરાબર. તમને અહીંયા આપણે રેગ્યુલર પ્રેક્ટિકલમાં 2.5 ml થી પ્રેક્ટિકલ કરતા હોય અને એક્ઝામની અંદર તમને 5 ગ્રામ કે 5 ml થી કરવાનું આવે પ્રેક્ટિકલ, તો એટ અ ટાઈમ તમારે એ ગણતરી કરવી પડે ને એ પ્રમાણે તમે જે માંગશો એ તમને અહીંયા સ્ટોરમાંથી તમને કેમિકલ મળે કે ભાઈ તમારે જે રિક્વાયરમેન્ટ છે એ પ્રમાણે, અથવા તમારે ટેબલ રિએજન્ટ કે બીજા કોઈ સોલ્યુશન બનાવીને મૂકેલા હોય તો તમારે એક્યુરેટલી મેજરિંગ સિલિન્ડરની મદદથી તમારી માપીને લેવું પડે. તો અહીંયા આપણે સ્ટોપર બોટલની અંદર 25 ml NaOH નું સોલ્યુશન લીધું છે. હવે એની અંદર આપણે ધીમે ધીમે વિથ કોન્સ્ટન્ટ સ્ટરિંગ એનિલિન છે, બરાબર,
એને એડ કરીએ છીએ. આ રીતના એને સ્ટરિંગ આપવાનું છે. બરાબર. આખા પ્રેક્ટિકલની અંદર સૌથી મહત્વની બાબત એક જ માત્ર છે, એ છે સ્ટરિંગ. સ્ટરિંગ જો તમારું જરાક રીતે ધીમું પડશે, બરાબર, તો લમ્પ્સ ક્રિએટ થશે અને લમ્પ્સ છે એ ભાંગવા બહુ જ ડિફિકલ્ટ છે. જ્યારે તમે બેન્ઝોઇલ ક્લોરાઇડનું એડિશન કરશો ત્યારની વાત છે, રાઈટ. પણ પહેલા આપણે એનિલિનને થોરલી મિક્સ કરી નાખીએ છીએ NaOH ની અંદર. થોડો ફેઝ પડશે એક્વાયર્સ ઓર્ગેનિકનો, પણ ઇટ ડઝન્ટ create any kind of problem, right? So બને તો આ ઉપરથી ઢાંકી દેવાનું, આ રીતના ઉપર આંગળી રાખવાની અને એન્ટી ક્લોકવાઇઝ ક્લોકવાઇઝ એમ તમારે એને સ્ટરિંગ આપવાનું, એટલે થોરલી મિક્સિંગ થાય. ઓકે. હેઝાર્ડ કેમિકલ છે, આંખો ન બળે, પ્રેક્ટિકલ દરમિયાન એવું ન થાય એટલા માટે આપણે સ્ટોપર બોટલનો જ યુઝ કરીએ છીએ, જેથી ટીપા બહાર ન પડે તમારા હાથ ઉપર કે એમાં થાય તો સ્કિનને પણ ઇરિટેશન થાય, બળતરા થાય. એવો કોઈ પણ જો પ્રોબ્લેમ ક્રિએટ થાય તો તમારે તરત જ હાથ છે એ પાણીની નીચે મૂકી દેવાનો, એઝ વેલ એઝ એને બને ત્યાં સુધી સાબુથી ધોઈ નાખવાનો તરત. બરાબર. એ બેસ્ટ ઓપ્શન છે ફોર સેફટી પર્પઝ ઓનલી. તો અહીંયા તમે જોઈ શકો છો કે 2.5 ml એનિલિનનું છે એ કમ્પ્લીટ એડિશન થઈ ગયું છે. આપણે 1-2 મિનિટ એને વ્યવસ્થિત પહેલા સ્ટરિંગ આપીએ. બેન્ઝોઇલ ક્લોરાઇડનું એડિશન થઈ ગયા પછી એનું સ્ટરિંગનો ટાઈમ ઓલમોસ્ટ 20 to 30 મિનિટ્સ છે. ઓકે. એટલે તમારે ઓલમોસ્ટ અડધો પોણો કલાક તો સ્ટરિંગ આપવાનું જ રહેશે, ભલે હાથ દુખી જાય. બરાબર. કારણ કે જો થાકી જશો તો પ્રોડક્ટ નહીં આવે, નહીં થાકો તો પ્રોડક્ટ સરસ આવશે. અમુક પ્રેક્ટિકલમાં અમુક ખાસિયત હોય, આની આ જ ખાસિયત છે કે સ્ટરિંગ ચાલુ રાખવાનું, ઊભા નથી રહેવાનું. ઘણા પ્રેક્ટિકલમાં તમારે રિએક્શન ટેમ્પરેચર હોય મેન્ટેન કરવું પડે. ધારો કે તમને એમ કીધું હોય કે 60 ડિગ્રી હીટ આપવી પડે, તો કન્ટિન્યુઅસ એને 60 ડિગ્રી આપણે હીટ આપવાનું એડજસ્ટમેન્ટ કરવું પડે. બરોબર છે. એમાં હીટ અપડાઉન થઈ જાય તો આપણી પ્રોડક્ટને એડવર્સ ઇફેક્ટ લાગુ પડી જાય. એટલે આમાં આપણે કોન્સ્ટન્ટ સ્ટરિંગ આપવાનું છે. બરોબર છે. અડધીથી પોણી કલાક સુધી એટલે એ આપણે આપવું જ પડે. હવે જુઓ, એનિલિનનું તો આપણે મિક્સિંગ કરી નાખ્યું છે, મોસ્ટલી સરસ રીતે થઈ ગયું છે. પણ હવે આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડનું એડિશન કરવા જઈ રહ્યા છીએ. તો એના માટે સેફટી પ્રિકોશન સૌથી પહેલો કે આપણે જે કંઈ બી માસ્ક પહેરેલું હોય, બરાબર, તો એ પહેરી લેવાનું રહે કે જેથી કરીને કોઈ પણ પ્રકારની ફ્યુમિંગ્સ છે એ આપણા નાક વાટે અંદર ન જાય, જેથી કરીને આપણને કંઈક ઇરિટેશન કે એવો પ્રોબ્લેમ ન થાય. બરાબર. અત્યારે તમને લોકોને સમજાવવાનું છે એટલે થોડુંક અમે ફોલો કદાચ નહીં કરી શકીએ, કારણ કે માસ્ક પહેરીશ તો અવાજ ક્લિયર નહીં થાય. બરાબર. પણ બને ત્યાં સુધી અમે તે સેફટી પ્રિકોશનથી કામ કરીએ, જે પ્રમાણે તમારે પણ કરવાનું રહેશે. ઓકે. સો હવે આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડનું એડિશન છે એ ધીમે ધીમે સ્ટાર્ટ કરીએ. તમે જોઈ શકો છો કે અંદર એડિશન કર્યું થોડું, અને હવે હું પાછું સખત સ્ટરિંગ આપું છું. રિએક્શન શરૂ થઈ ગયું છે. તમે અંદર લમ્સ પણ જોઈ શકો છો. બરાબર. અને એ જે છે લમ્સ એ બેન્ઝાની લાઈનના જ છે, પણ એ ધીમે ધીમે જેટલું સ્ટરિંગ થશે અને બધું થશે એ પ્રમાણે પ્રોડક્ટ છે ધીમે ધીમે જનરેટ પાવડર ફોર્મમાં થશે. ઓકે. પ્રોડક્ટ છે અગેન પાવડર ફોર્મમાં થશે, પણ સ્ટરિંગ છે એ સખત આપવું પડશે. જ્યારે આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડનું એડિશન કરતા હોઈએ
ત્યારે તમે મેબી ટેસ્ટ ઓવર બીકરમાં લીધું હોય બેન્ઝોલ ક્લોરાઇડ. તો આપણે ખાસ ધ્યાન રાખવાનું કે આપણે ધારો કે આટલું એડિશન કર્યું, ડ્રોપ વાઇઝ એડિશન કર્યું, પછી એને ફિલ્ટર પેપરથી ઢાંકી દેવું એટલે એની ફ્યુમ્સ વધારે બહાર ન જાય. તો ફ્યુમ્સ જેમ વધારે બહાર આવશે એમ તમારે આઈસમાં પણ ઇરિટેશન થવાની પોસિબિલિટીઝ છે. તમે જોઈ શકો છો આમાં પ્રોડક્ટ જે છે બરાબર એ અત્યારે ગાંગડા તરીકે દેખાય, પણ આપણે એને વધુ ને વધુ સ્ટરિંગ આપીને એના લમ્સ છે એ તોડી નાખીશું. બરાબર, અંદર તમે જોઈ શકો છો કે વેપર પણ બહુ બધી જનરેટ થઈ છે. ઢાંકણું ખોલીશ તો એ અમને તે ઇરિટેશન કરશે અત્યારે, અને એ માટે થઈને જ આખો પ્રેક્ટિકલ આપણે જે છે એ બહાર પરફોર્મ કરતા હોઈએ છીએ. બરાબર, અને હવે આ ફાઇનલ એડિશન થશે. બરાબર, થોડુંક જ બાકી છે, યસ સર આમાં એડ કરી નાખે છે. હીટ પણ ઇવોલ્વ થઈ છે, અને આ જે કન્ટેનર છે એ ગરમ થઈ ગયું છે, હું ફીલ કરી શકું છું. તમે જ્યારે પ્રેક્ટિકલ કરશો ત્યારે તમે પણ ફીલ કરશો. થોડોક આપણે લાભ યશને પણ આપીએ સ્ટરિંગ કરવાનો. જેમ સ્ટરિંગ વધે છે એમ હીટ વધારે ઇવોલ્વ થાય છે, મતલબ કે રિએક્શન છે એ ખૂબ સારી રીતે અંદર થાય છે. ખાસ ધ્યાન રાખવું, જ્યારે આપણે બેન્ઝોલ ક્લોરાઇડનું એડિશન કરીએ છીએ, ટોટલી આપણું એડિશન થઈ જાય ને એના પછી એને વોશ કરીને રિમૂવ કરી દેવું. બરાબર છે, ટોટલી ક્લીન આપણો ગ્લાસવેર કરી નાખવો. કારણ કે જો એમાં કોઈ પણ મતલબ ટોટલી આપણે એડિશન કરીએ છીએ એ દરમિયાન એક બે ટીપા જો બેન્ઝોલ ક્લોરાઇડ રહી ગયું તો એ આપણી આઈસમાં ઇરિટેશન ખૂબ જ ઉત્પન્ન કરી શકે છે. એટલા માટે તે અત્યારે જેમ એડિશન થઈ ગયું એમ મેઝરિંગ સિલિન્ડર વોશ કરીને આપણે રિમૂવ કરી દીધું છે. જોઈ શકો છો આમાં પ્રોડક્ટના જે લમ્સ હતા એ ધીરે ધીરે તૂટતા જાય છે. તો આનો આપણે અડધીથી પોણી કલાક સુધી કન્ટિન્યુઅસ સ્ટરિંગ આપશું એટલે ટોટલી આપણને ક્રિસ્ટલાઇન ફોર્મ મળી જશે. ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ એમાં આવી રીતના સ્ટરિંગ આપવું જરૂરી છે. તમે જોઈ શકો છો ધીરે ધીરે લમ્સ તૂટી રહ્યા છે આમાં. ચાલુ પ્રેક્ટિકલે જો આંખમાં ઇરિટેશન કેવું કંઈ થાય, બળતરા થાય, આંખમાંથી પાણી આવે તો
પાણીથી મોઢું ધોઈ નાખવાનું. એમાં બીજું કોઈ તમને કોઈ બીજી પ્રોબ્લેમ થાય એવી કોઈ જ સંભાવના નથી. બરાબર. અત્યારે મારે તો પ્રેક્ટિકલ દરમિયાન આંખમાંથી પાણી આવવા માંડ્યા હતા અને હું મોઢું ધોઈ આવ્યો એટલે નાવ ઇઝ ફાઇન એમ. બરાબર. આમાંથી ધ્યાન રાખવું કે જ્યારે આપણે સ્ટરિંગ આપીએ છીએ બરોબર, તો હાથમાંથી બોટલ છટકે નહીં. છટકશે તો આખી બોટલ ફૂટી જશે અને તમને પ્રોબ્લેમ આવશે. અને બીજી વસ્તુ એ કે સ્ટરિંગ વખતે અહીંયા હાથ રાખવો જરૂરી છે. જો તમે અહીંયા હાથ નહીં રાખો, અહીંયા હાથ રાખશો અને સ્ટરિંગ આપશો તો ઉપરથી કેપ નીકળી જઈ શકે. કેપ નીકળી જાય તો અંદર જે કંઈ પણ આપણું જે મિક્સચર છે એના ડ્રોપ્સ આપણી ઉપર પડી શકે અને પછી આપણને સ્કિન ઉપર ઇરિટેશન થાય. યસ સર આપ્યું એ પછી બોટલ અત્યારે મેં લીધી તો હજી વધારે ગરમ લાગે. બરાબર. કારણ કે ઓબ્વિયસલી એક્ઝોથર્મિક રિએક્શન થાય છે અને તમે જોઈ શકો કે શરૂઆતમાં તમને જે ગાંગડા દેખાડ્યા હતા તો અત્યારે એકદમ પાવડર ફોર્મમાં પ્રોડક્ટ છે અંદર અને ખૂબ સરસ ફોર્મિંગ થયું છે પ્રોડક્ટનું. અને આપણે જોઈ શકીએ છીએ કે આ રીતના સ્ટરિંગ ક્લોકવાઇઝ, એન્ટી ક્લોકવાઇઝ બરાબર બધી રીતના સ્ટરિંગ આપતા રહેવાનું ને તમારા ફેસની સામે આમ રાખીને કોઈ દિવસ નહીં કરવાનું છે. કદાચ અનફોર્ચ્યુનેટલી કોઈ ડ્રોપ નીકળે બહાર ઉડે તો એ આપણા મોઢા ઉપર આંખમાં જવાની સંભાવના રહે. હાથ હંમેશા જ્યારે કોઈ પણ વસ્તુનું આપણે સ્ટરિંગ આપીએ છીએ ત્યારે હાથ હંમેશા આપણા બોડીથી દૂર રાખવાનો અને આ રીતના તમે સ્ટરિંગ આપો. બરાબર. પ્રેક્ટિસ ન હોય એટલે હાથ થોડીક વારમાં દુખે એટલે આપણે એને ચેન્જ કરતા રહેવાનું થોડી વારે. કારણ કે ઓવરઓલ આપણા માટે જે જરૂરી છે એ પ્રોડક્ટનું ફોર્મેશન જ છે. બરાબર. અને પ્રોડક્ટ ફોર્મ થાય જેટલી સારી યીલ્ડ આવે બરાબર એટલું આપણી એક્ઝામિનેશનને રિલેટેડ જોવા જઈએ તો એ સારું છે. ઇન ઓવરઓલ ઇન્ડસ્ટ્રીયલ એસ્પેક્ટથી જોઈએ તો પણ યીલ્ડ છે અને પ્યોરિટી છે બરાબર બોથ આર ઇમ્પોર્ટન્ટ. એટલે હંમેશા પ્રેક્ટિકલમાં તો એક્યુરેસી રાખવાની. રાઈટ. આ જ્યારે સ્ટરિંગ આપતા હોઈએ અથવા બેન્ઝોલ ક્લોરાઇડનું આપણે એડિશન કરતા હોઈએ ત્યારે મે બી આપણી આઈસમાં ઇરિટેશન થાય અથવા માસ્ક ન પહેર્યું હોય તો નોઝમાં ઇરિટેશન થાય ફ્યુમ્સને કારણે. તો આપણે આઈસમાં ઇરિટેશન થાય ને તો આપણે હાથ ડાયરેક્ટ આંખોને નહીં અડાડવાનો. કદાચ આપણા હાથને બેન્ઝોલ ક્લોરાઇડ ભૂલમાં અડી ગયો હોય અથવા એવું કંઈ પણ પ્રોબ્લેમ થઈ હોય તો એ આપણી આંખને વધારે નુકસાન કરે. હાથ અડાડીએ તો એને આપણે ડાયરેક્ટલી સિંકમાં પાણીથી વોશ કરવું. હજી એક બે ગાંગડા એમાં દેખાય પણ હજી સ્ટરિંગ જેમ આપીશું બરાબર એમ એ પણ પાવડર ફોર્મ થઈ જશે. વિગ્રસલી સ્ટરિંગ આપવાનું છે એટલે સખત સ્ટરિંગ.
દરેક પ્રેક્ટિકલ જે તમને સમજાવવામાં આવ્યા છે આ ચોથી એક્સરસાઇઝ છે, બરાબર. તમે જુઓ છો તમારી સામે જ બધી જ પ્રોડક્ટ છે એ પ્રોપર ફોર્મની અંદર આવે છે, એટલે તમારે પણ એક્ઝામની અંદર એ જ ટ્રાય કરવાની કે જે કન્ડિશન્સથી તમને પ્રેક્ટિકલ ભણાવવામાં સમજાવવામાં આવે છે એ જ કન્ડિશનથી તમારે ચાલવાનું, કે જેથી તમારે પણ એ જ પ્રમાણેની yield આવે, બરાબર. આ ચોથો પ્રેક્ટિકલ છે બેન્ઝાનિલાઇટ ફ્રોમ એનિલિન, બરાબર, કે જેમાં આપણે રો મટીરિયલ 10% NaOH, બેન્ઝોઇલ ક્લોરાઇડ અને એનિલિન લીધું હતું. સૌપ્રથમ આપણે NaOH નું સોલ્યુશન સ્ટોપર બોટલમાં લીધું, એની અંદર આપણે એનિલિન નાખ્યું, બરાબર. એટલે 5-1 મિનિટ સ્ટરિંગ આપ્યા બાદ એની અંદર આપણે ધીમે ધીમે બેન્ઝોઇલ ક્લોરાઇડનું એડિશન કર્યું. એટલે ધેન આફ્ટર તમે જુઓ છો કે સખત સ્ટરિંગ આપ્યા કરીએ છીએ તો આની અંદર પાવડર ફોર્મની અંદર સરસ પ્રોડક્ટ તમને દેખાઈ રહી છે, બરાબર. આ જ પ્રમાણેની ઓફ વ્હાઇટ કલરની પ્રોડક્ટ આવશે બેન્ઝાનિલાઇટની, બરાબર. પ્યોર વ્હાઇટ નહીં આવે. અને જ્યારે પણ પ્રેક્ટિકલ શરૂ કરીએ ત્યારે એક વસ્તુ જોવાનું કે આપણી સ્ટોપર બોટલ છે એકદમ ક્લીન હોવી જોઈએ. કોઈ કલર ઇમ્પ્યુરિટી કઈ હશે તો એ પાછી તમારી પ્રોડક્ટમાં ઇફેક્ટ કરશે, ઓકે. એટલે સ્ટોપર બોટલ એ પહેલાં વ્યવસ્થિત વોશ કરી નાખવાની ટેપ વોટરથી, નળમાં જે પાણી આવતું હોય એનાથી. ધેન આપણે એને આ તો આપણે અડધીથી પોણી કલાક જેટલું આને વિગરસલી સ્ટરિંગ આપ્યું. હવે આ સ્ટરિંગ આપ્યા બાદ આપણને જોઈ શકો છો કે આ ટાઈપની પ્રોડક્ટ મળે છે. હવે આ પ્રોડક્ટ આપણને ટોટલી મળી ગઈ છે. હવે આને આપણે ફિલ્ટ્રેશનનું સ્ટેપ હવે કરીએ છીએ. ફિલ્ટ્રેશન માટે આપણે એસેમ્બલી અહીંયા તૈયાર કરી નાખી છે. એક કાચની ફનેલ લેવાની, એમાં ફિલ્ટર પેપર ગોઠવવાનું છે. ફિલ્ટર પેપર ગોઠવીને નીચે બીકર રાખવાનું જેથી આપણું ફિલ્ટ્રેટ નીકળી જાય. હવે ફિલ્ટ્રેશન કરીએ છીએ. ધીરે ધીરે સ્ટરિંગ આપીને ટોટલી આપણો જે કંઈ પણ પદાર્થ ચોટ્યો હોય એ લઈ લેવાનો છે. હવે આપણે જોઈ શકો છો કે ટોટલી આપણે અહીંયા જે કાંઈ પણ આપણું મિક્સચર હતું એ ટોટલી આપણે ફિલ્ટરમાં લઈ લીધું છે અને ફિલ્ટ્રેશન થાય છે.
તો હજી જોઈ શકો આમાં થોડો ઘણો પદાર્થ રહી ગયો છે, ચારે સાઈડ ચોંટેલો છે, બરોબર છે. તો એને કઈ રીતના લેવો? લેવો શા માટે જરૂરી છે? તો કે આ જે સ્ટેપ કર્યું આપણે, હવે આમાં થોડો ઘણો પદાર્થ જે રહી જાય છે, ચારે દિવાલે જો ચોંટેલો છે, તો એ આમાં રહી જાય તો આપણને યીલ્ડમાં જે કંઈ પણ આપણને મળતું હોય એમાં ઓછું મળે, અને આપણા જે પર્સન્ટેજ ઓફ ફિલ્ડ હોય એ આપણને ઓછી મળે. તો હવે પ્રશ્ન એમ ઉત્પન્ન થાય કે આને લેવો કઈ રીતના? તો આમાં આપણે ડિસ્ટિલ વોટરના વોશ આપવાના છે. ડિસ્ટિલ વોટરના વોશ શા માટે? કે રિએક્શન દરમિયાન જે કોઈ પણ NH અથવા બેન્ઝોલ ક્લોરાઇડ અનરિએક્ટેડ રહી ગયો હોય તો એ રિમૂવ થઈ જાય. હવે ડિસ્ટિલ વોટરના વોશ આપણે આપવાના છે, તો આપણે એના દ્વારા જ તે આમાંથી ચારે કોરથી બેન્ઝાની લાઈટ આપણે લઈ લેશું. હવે ખાસ એ ધ્યાન રાખવાનું કે દરેક પ્રોડક્શનમાં આપણે ડિસ્ટિલ વોટરના વોશ ન પણ આપવાનો હોય, કારણ કે અમુક પ્રોડક્ટ્સ આપણી ક્રિસ્ટલ ફોર્મ્સમાં હોય તો એ પાણીમાં ડિઝોલ્વ થઈ જતી હોય છે. હવે પાણીમાં ડિઝોલ્વ થઈ જાય, બરોબર છે, તો એને આપણે પાછી રિફોર્મ કરવી પડે અને આખી ટોટલી લોંગ આપણી મેથડ થઈ જાય છે. અહીં આપણે બેન્ઝાની લાઈટ ડિસ્ટિલ વોટરમાં સોલ્યુબલ નથી, ઇનસોલ્યુબલ છે, એટલે આપણે ડિસ્ટિલ વોટરના વોશ આપીએ છીએ. આમાં આપણે પાણી એડ કર્યું અને ટોટલી ચારે તરફથી બેન્ઝાની લાઈટ આપણે રિકવર કરી લીધો છે, અને એનું આપણે ફિલ્ટ્રેશન પણ થઈ જશે અને વોશ પણ અપાઈ જશે. હવે ધારો કે આપણે કોઈ પ્રોડક્ટ પાણીમાં સોલ્યુબલ છે અને આપણને ખ્યાલ ન હોય અને આપણે ભૂલમાં એના વોશ આપી દીધા પાણીથી, તો એ પ્રોડક્ટ આપણે પાછી કેવી રીતના મેળવવી? તો આપણે ખ્યાલ હોય તો આપણે NaCl નું પ્રોડક્શન ભણીએ છીએ, મીઠાનું. તો બ્રાઇનમાંથી આપણે કેવી રીતના મીઠું મેળવતા હોઈએ છીએ કે ઇવોપરેટ કરીને એનું સેચ્યુરેશન લેવલ વધારી નાખીએ, જેથી આપણને NaCl ના ક્રિસ્ટલ્સ મળી જાય. તો સેમ એ જ પ્રોસિજર આમાં કરવાની. ધારો કે આપણી જે કોઈ પણ પ્રોડક્ટ હોય એ વોશ આપતી વખતે પાણીમાં ડિઝોલ્વ થઈ જાય છે, તો જો એ ડિઝોલ્વ થઈ જાય તો એને આપણે જે પાણીનું જે કન્ટેન્ટ છે એને ઇવોપરેટ કરવાનું, જેનાથી આપણને પ્રોડક્ટના ક્રિસ્ટલ્સ મળી જાય. જોઈ શકો છો આપણે મોટા ભાગનો જે કોઈ પણ પદાર્થ ચોટેલો હતો એ આપણે રિકવર કરી લીધો છે. અહીં ફિલ્ટ્રેશનનો રેટ પણ ખૂબ જ સરસ આપણને મળે છે.
જોઈ શકો છો આપણું અહીંયા ફિલ્ટ્રેશન કમ્પ્લીટ થઈ ગયું છે. ફિલ્ટ્રેશનનું સ્ટેપ અહીંયા આપણે કમ્પ્લીટ કર્યું. તો ફિલ્ટ્રેશનના સ્ટેપમાં આપણે શું કર્યું કે આપણને જે પ્રોડક્ટ મળી હતી એને ફિલ્ટર કર્યું અને ડિસ્ટિલ વોટરથી એને વોશ આપ્યા છે. ખાસ ધ્યાન એ રાખવાનું કે વોશ આપણે ડિસ્ટિલ વોટરથી આપવાના છે, ટેપ વોટરથી નહીં. બરોબર. હવેનું જે સ્ટેપ આવશે તો એ છે ડ્રાઇંગ. ડ્રાઇંગ માટે આપણે આગળના પ્રેક્ટિકલ્સમાં જેમ જોયું, સૌથી પહેલા આપણે જે અહીંયા ફિલ્ટર પેપર લીધા છે બરોબર છે. હવે ટ્રાય કરશું કે આમાંથી ફાટે નહીં, એવી રીતના પ્રેસ કરીને મોસ્ટ ઓફ વોટર કન્ટેન્ટ આપણે રિમૂવ કરી નાખીએ. હવે ફિલ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા બાદ આપણે જ્યારે ડ્રાઇંગ નું સ્ટેપ કરીએ છીએ ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે ફિલ્ટર પેપર જે છે એનો મિનિમમ યુઝ થાય. ઘણા જે આખું બંચ લઈને એને ફિલ્ટર કરતા હોય, અને ફિલ્ટર કેવી રીતના કરે, ખાલી સેન્ટરનો પાર્ટ એનો ભીનો હોય, ટોટલી એ સૂકું હોય. તો આપણે એવી રીતના ફિલ્ટર મતલબ ડ્રાય કરવાનું કે ટોટલી એ યુઝ થઈ જાય. અહીંયા જોઈ શકો છો કે ટોટલી ફિલ્ટર પેપર આપણે અહીંયા એના દ્વારા મોઇસ્ચર એબ્ઝોર્બ કરી લીધી છે. આપણે આ રીતના ફિલ્ટર પેપરનો યુઝ કરવો અને યુઝ કરીને એને બિનમાં જ નાખવું. જોઈ શકો છો આપણે જે ફિલ્ટર પેપરમાં ફિલ્ટર કર્યું હતું એ જ ફિલ્ટર પેપર હજી સુધી છે. હવે આમાંથી વધારે મોઇસ્ચર ન નીકળતી હોવાથી આને હવે બીજા ફિલ્ટર પેપરમાં ટ્રાન્સફર કરીશું. જોઈ શકો છો આ ફિલ્ટર પેપરમાંથી ટોટલી જે કોઈ પણ આપણને બેન્ઝાની લાઇટ મળ્યો છે એ આપણે ટ્રાન્સફર બીજા ફિલ્ટર પેપરમાં કરી દીધો છે. બસ સ્કાલ્પેલની મદદથી આપણને જે આ કેપ મળી છે બેન્ઝાની લાઇટની એને કટ કરી નાખશું, બરાબર છે, પીસીસમાં, જેનાથી આપણને મોઇસ્ચર વધારે પ્રમાણમાં આપણે એક સાથે રિમૂવ કરી શકીએ.
રીતના ફિલ્ટર પ્રેસ કરીને આપણે ટોટલી બેન્ઝાનિલાઇટ ડ્રાય કરવાનો છે. ટોટલી આમાંથી જ્યારે મોઇસ્ચર પાર્ટ રિમૂવ થઈ જાય એટલે એનું વેઇટ કરવાનું છે, જેથી આમાં મોઇસ્ચરનો પાર્ટ આવે નહીં. આ તો વિદ્યાર્થી મિત્રો આજના પ્રેક્ટિકલ નું આપણે સમજીએ, બરોબર છે. એનો એમ શું છે? એમ છે ટુ પ્રિપેર બેન્ઝાનિલાઇટ ફ્રોમ એનિલિન. એનિલિન આપણી પ્રાઇમરી રો મટીરીયલ છે. પ્રાઇમરી રો મટીરીયલ સાથે સેકન્ડરી જે રો મટીરીયલ છે એ બેન્ઝોઇલ ક્લોરાઇડ છે, બરોબર. એનિલિન ની બેન્ઝોઇલ ક્લોરાઇડ સાથે NaOH સાથે રિએક્શન થઈને આપણને બેન્ઝાનિલાઇટ મળે છે. આપણો આજનું જે પ્રેક્ટિકલ કર્યો એમાં સૌપ્રથમ આપણે શું કર્યું કે 25 ml NaOH લીધું, એમાં એનિલિન નું એડિશન કર્યું. એના એડિશન બાદ આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ નું એમાં એડિશન કર્યું, જેથી બંનેની રિએક્શન થાય, બરોબર છે. રિએક્શન થતા એમાં હીટ જનરેટ થઈ અને આપણને બેન્ઝોઇલ ક્લોરાઇડ ફોર્મ થયું છે, બરોબર. એના પીપીટીસ આપણને ફોર્મ થયા છે. એનું આપણે ફિલ્ટ્રેશન નું સ્ટેપ કર્યું, ડ્રાઇંગ નું સ્ટેપ કર્યું. ડ્રાઇંગ ના સ્ટેપ પછી આપણે જ્યારે પ્રોડક્ટ માંથી મોઇસ્ચર ટોટલી રિમૂવ કરી વ્હાઇટ થી ઓફ વ્હાઇટ આપણને પ્રોડક્ટ મળતી હોય છે. હવે વ્હાઇટ થી ઓફ વ્હાઇટ આપણને પ્રોડક્ટ મળી છે, એનું આપણે વેઇટ કર્યું તો વેઇટ આપણને ઓલમોસ્ટ 4.3 ગ્રામ જેટલું મળ્યું છે. તો આજના પ્રેક્ટિકલની આપણી મેઇન રિક્વાયરમેન્ટ શું છે? તો એનિલિન 2.5 ml, સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું 10% નું સોલ્યુશન 25 ml, જે આપણે ટેબલ રિએજન્ટ લીધો હતો, અને બેન્ઝોઇલ ક્લોરાઇડ 3.5 ml. તો સૌથી પહેલા હવે આપણે આની જે પ્રેક્ટિકલ યીલ્ડ મળી છે તો આપણે થિયોરેટિકલી આપણને કેટલી યીલ્ડ મળવી જોઈએ એનું કેલ્ક્યુલેશન સમજીએ. તો અહીંયા જે આપણે રિએક્શન થાય છે એ 1 to 1 છે. આપણે 1 મોલ એનિલિન નો યુઝ થાય ત્યારે 1 મોલ આપણે બેન્ઝાનિલાઇટ મળે છે. તો એની માટે એનિલિન જે છે એ અહીં લિક્વિડ ફોર્મમાં છે, અને આપણને જે ફાઇનલ પ્રોડક્ટ મળી એ સોલિડ ફોર્મ છે. તો એના માટે આપણે એનિલિન ની આપણે 2.5 ml ની જે રિક્વાયરમેન્ટ લીધી એને આપણે ગ્રામમાં કન્વર્ટ કરવી પડે. તો એને આપણે એનિલિન ની ડેન્સિટી સાથે મલ્ટીપ્લાય કરવું પડે. તો એની ગણતરી જોઈએ તો એનિલિન નું જે મોલેક્યુલર વેટ છે એ 93 છે, બરાબર છે. એની સામે આપણે બેન્ઝાનિલાઇટ નું જે મોલેક્યુલર વેટ છે એ 197 છે, અને 2.5 ml એનિલિન લીધું અને એને ઇન્ટુ એની ડેન્સિટી 1.02 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. આ રીતે આપણે ત્રિરાશિ માંડી ત્યારે આપણે થિયોરેટિકલ યીલ્ડ કેલ્ક્યુલેટ કરતા 5.4 ગ્રામ મળી. આ થિયોરેટિકલ યીલ્ડ આપણને 5.4 ગ્રામ મળી. ત્યારબાદ આપણે પ્રેક્ટિકલી 4.3 ગ્રામ મેળવી છે. 4.3 ગ્રામ મેળવ્યા બાદ આપણને કેટલા પર્સન્ટ યીલ્ડ મળી એ ફાઇન્ડ આઉટ કરવું પડે. હવે આ પ્રેક્ટિકલ એવો છે કે જે આપણે શોર્ટમાં પૂરો થઈ જાય, બરોબર છે. વધારે હીટિંગ નથી આવતું. ટોટલી આપણે એડિશન નું જે સ્ટેપ છે એ જ કરવાનું આવે છે. આપણે સ્ટાર્ટિંગ થી લઈને એન્ડ સુધી આપણે એડિશન જ કર્યું છે, બરોબર. સૌથી પહેલા NaOH માં આપણે એનિલિન એડ કર્યું, એને થ્રુલી મિક્સ કર્યું વિગરસ ટર્નિંગ સાથે. ત્યારબાદ એમાં આપણે બેન્ઝોઇલ ક્લોરાઇડ એડ કર્યું અને એને થ્રુલી આપણે મિક્સ કર્યું. થ્રુલી મિક્સ કર્યા બાદ એનું આપણે ફિલ્ટ્રેશન અને વોશ કર્યા, બરોબર છે. અને આપણને આ ટોટલ રિએક્શન કર્યા બાદ આપણને કેટલા પર્સન્ટેજ યીલ્ડ મળે છે એ આપણે કેલ્ક્યુલેટ કરવાનું છે. તો percentage of yield is equal to practical yield divided by theoretical yield into 100. તો આપણને ઓલમોસ્ટ 80% જેટલી યીલ્ડ મળે છે. હવે આપણે ઈ કઈ રીતે જાણી શકીએ કે આપણને બેન્ઝાનિલાઇટ જ મળ્યું?
બેન્ઝાનિલાઇડ આપણને મળ્યું એ કઈ રીતે જાણી શકીએ? તો એનું પહેલી જે પ્રોપર્ટી છે એ છે બેન્ઝાનિલાઇડ છે એ ઇનસોલ્યુબલ ઇન વોટર. બરાબર, બેન્ઝાનિલાઇડ વોટરમાં ઇનસોલ્યુબલ હોય છે. એનો જે અપીયરન્સ છે એ વ્હાઇટ થી ઓફ વ્હાઇટ હોય. બેન્ઝાનિલાઇડ જ્યારે પાવડર ફોર્મમાં હોય છે તો એ વ્હાઇટ ઓર ઓફ વ્હાઇટ ફોર્મમાં હોય છે. બરાબર છે, એનો કલર વ્હાઇટ થી ઓફ વ્હાઇટ હોય છે અને એનું મેલ્ટિંગ પોઈન્ટ 160 થી 165 ડિગ્રી સેલ્સિયસ હોય છે. જો આપણે પ્રોડક્ટ એટ ધ એન્ડ કન્ફર્મ કરવી હોય કે આપણને બેન્ઝાનિલાઇડ જ મળ્યું છે તો આપણે અપીયરન્સ તો જોઈ જ શકીએ કે વ્હાઇટ અથવા ઓફ વ્હાઇટ હોય. આપણને અહીં ખૂબ જ સરસ ઓફ વ્હાઇટ પ્રોડક્ટ મળી છે. બરાબર છે, અને ઇનસોલ્યુબલ ઇન વોટર. આપણે જ્યારે ડિસ્ટિલ વોટરના વોશ આપીએ ફિલ્ટરેશનના સ્ટેપ દરમિયાન ત્યારે આપણે જોયું કે એ વોટરમાં સોલ્યુબલ ન થયું, એટલે બેસ્ટ જે આપણા જે બે મેઇન હતા એ ચેક થઈ ગયા. હવે એનું મેલ્ટિંગ પોઈન્ટ આપણે લઈ લેવાનું. મેલ્ટિંગ પોઈન્ટ આપણે લઈએ છીએ કેપિલરીમાં એને ફિલઅપ કરીને થર્મોમીટર ગોઠવીને. બરોબર છે, તો એનું મેલ્ટિંગ પોઈન્ટ આપણને 160 to 165 ની રેન્જમાં મળવું જોઈએ તો આપણને ફાઇનલી કન્ફર્મ થાય કે આપણને બેન્ઝાનિલાઇડનું પ્રોડક્ટ મળે. બરાબર છે, તો આપણે ટોટલી આ કેલ્ક્યુલેશન હતી. હવે એક્ઝામમાં આપણને અહીં 2.5 ml જગ્યાએ એમ કે તમે 5 ml ની લઈને રિક્વાયરમેન્ટ લઈને ટોટલ પ્રેક્ટિકલ કરો તો તમારે ત્રિરાશિ માંડવી પડે કે આપણને જો 2.5 ml એનિલિન આપ્યો હોય ત્યારે 25 ml એને જરૂર પડે, તો 5 ml એનિલિન આપ્યો હોય ત્યારે કેટલા ml એને જોઈએ. બરાબર છે, સાથે સાથે બેન્ઝોઇક ક્લોરાઇડની પણ કેલ્ક્યુલેશન કરવી પડે. ઓકે, હવે આપણને રવિ સર થોડુંક સમજાવશે. તો ફ્રેન્ડ્સ, આપણે બેન્ઝાનિલાઇડની પ્રિપરેશન છે એ આખી સમજ્યા ફ્રોમ એનિલિન. બરાબર, તમને અવારનવાર અમે લોકો એટલા માટે પ્રોસિજર આખી સમજાવી કે તમને મગજમાં બેસી જાય અને આખો પ્રેક્ટિકલી સિંગલ વિડીયોની અંદર તમે સમજ્યા કે ભાઈ કેવી રીતના બેન્ઝાનિલાઇડ છે એ ફોર્મ થાય, કેવી રીતે સ્ટરિંગ આપવાનું છે, બધા જ પેરામીટર્સ છે તમને પ્રોપર વેમાં સમજાવ્યા. પણ આફ્ટર ઓલ આપણે જે કાંઈ બી પ્રોડક્ટ બનાવી તો જે પ્રોડક્ટ બની છે એનો યુઝેજ ક્યાં થાય, સો દેટ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ, રાઈટ. સો બેન્ઝાનિલાઇડ છે એનો ઉપયોગ, તો એનો ફર્સ્ટ જે યુઝેજ છે એ ડાઈઝ ઇન્ડસ્ટ્રીની અંદર છે. બરાબર, એટલે ડાઈ ઇન્ડસ્ટ્રીની અંદર સેકન્ડ એ જે છે એ એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ કમ્પાઉન્ડ છે. બેન્ઝાનિલાઇડ ઇઝ એન એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ. ઓકે, તો આ બેના ઉપયોગ ત્યાં બાકી અમુક ઇન્ટરમીડિયેટ ઇન્ડસ્ટ્રીઝની અંદર પણ વપરાય છે. બરાબર, એટલે આવી રીતના જોઈએ તો બેન્ઝાનિલાઇડનો ઉપયોગ છે ને સૌથી મોટો ઉપયોગ એનો પરફ્યુમ ઇન્ડસ્ટ્રીમાં થાય. બરાબર, એટલે આમ જોઈએ તો મેઇન 3 યુઝેજ જે આપણે કીધા, એક એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ, ડાઈઝ ઇન્ડસ્ટ્રીઝ અને પરફ્યુમ. તો યાદ રાખવાનું છે, ક્યારેક કોઈ જગ્યાએ તમને ખ્યાલ આવે કે ભાઈ આમાં કયો કમ્પાઉન્ડ આપણે યુઝ કરી શકીએ છીએ, જે પ્રમાણેનું રિએક્શન હોય. બરાબર, તો ખ્યાલ રહે. તો અહીંયા આપણી આજની પ્રિપરેશન છે એ પૂરી થાય છે. હોપ બધાને ખૂબ સારી રીતે સમજાયું હશે. નેક્સ્ટ પ્રેક્ટિકલ આપણે આવતા લેક્ચરની અંદર આગળ વધીશું. અત્યારે થેન્ક યુ.